સોમનાથના સિડોકર ગામે નવરાત્રીના પૂંજ ઉત્સવ દરમિયાન વીજ કરંટ લાગતા 3 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટના બની ત્યારે હોવાપો થતાં સિડોકર મઢના ભુવા હતા રાજા હતા અર્જણ હતા ચાવડા અને તેમના ભાઈ જીવા હતા. ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પ્રહલાદભાઈ શામળા, ઉપપ્રમુખ નારાયણભાઈ કટારિયા, વીરાભાઈ ગલચર, રામભાઈ કારામટા, ભરતભાઈ ચોપડા સહિતના દોડી આવ્યા હતા અને સ્થિતિને થાળે પાડી 3 લોકોને તાત્કાલિક સરકારી દવાખાને પીએમથી ખસેડી તેમના ઘર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર સવારે 5:30ના અરસામાં અહીં 1000થી વધુ લોકો ઉપસ્થિત થયા હતા. વીજ શોક લાગતા 3 વ્યક્તિને શોક લાગતા હોવાપો થયો હતો, જેને પગલે તાત્કાલિક 3ને દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટના પ્રસંગે અહીં 1000થી વધુ લોકો ઉપસ્થિત થયા હતા, પરંતુ જાનહાનિ ટળી હતી. આ દુઃખદ ઘટનાને પગલે સિડોકર મઢના ભુવા હતા રાજા હતા અર્જણ હતા ચાવડા તેમના ભાઈ જીવા હતાએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમાં તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગેવાનોને દવાખાને મોકલી સમગ્ર સ્થિતિ સંભાળી હતી. ઉપરાંત 3 પરિવારજનોને આ દુઃખ સહન કરવા માટે માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. ભાઈ નગાભાઈ કરમતા સિડોકર. અમારા રબારી સમાજનો નવરાત્રિનો પૂંજ મહોત્સવ હતો. તે દરમિયાન હમણાં 2 દિવસથી વરસાદી વાતાવરણ, એક ધારું સતત વરસાદ ને એવું બધું ચાલુ છે. આ નવરાત્રિમાં પૂંજ મહોત્સવ તરીકે અમે રબારી સમાજ એને ઉજવીએ છીએ. એ પૂંજ મહોત્સવ ઉજવણી ચાલુ હતી તે દરમિયાન અમારા જે જમણવાર વિસ્તાર જે છે એ વિસ્તારમાં એક ચાના સ્ટોલની વ્યવસ્થા અલગથી ઊભી કરવામાં આવેલી હતી. તો ચાના સ્ટોલની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી. તે જગ્યાએ ચા પીવા માટે લોકોનો ઘસારો હોય છે. પબ્લિક ઘણી ખરી હોય એટલે ચા પીવા માટે, અને વરસાદી વાતાવરણ હતું એટલે ત્યાં અંદર કાંઈક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જ્યારે થઈ ત્યારે અંદર 7-8 જણા લોકો અંદર ઊભા હતા. એમાંથી અહોભાગ્યે જે 3 લોકો અવસાન પામ્યા છે તે લોકો ક્યાંક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ તેનાથી નજીક હતા, એના કારણે તેઓનું દુઃખદ અવસાન થયું છે. એક ચાલાણના છે ભરતભાઈ નારાયણભાઈ ગઢસર 18 વર્ષ, હર્ષદભાઈ ભરતભાઈ ચૌહાણ 13 વર્ષ રોણાજ, કરશનભાઈ ગોવિંદભાઈ મારું વડોદરા ઝાલા 45 વર્ષ. આ 3 લોકોના આકસ્મિક મૃત્યુ થયા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.